નજીક કરી દેજો. યસંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમીન્દ્રે વહની ધતે ધરણી રુદધી લંઘતે ને વવેલા સોયમ સીમા નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષામ દિશતુ કુશલમ સ્વામિનારાયણોયમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. થોડો મોનિટર વધારજો. જય સ્વામિનારાયણ બધાને. ભગવાનની ખૂબ દયા અને કૃપા હોય તો આપણે ભગવાનના ચરિત્ર સાંભળવા મળે. આપણે જન્મ્યાથી સાંભળ તો કરીએ છીએ, જરૂર ન હોય કે ન હોય. અમુક તો એવું સાંભળીએ છીએ કે સાંભળીને દુઃખી થાય. સુખી થવા સાંભળતા હોય પણ સાંભળીને દુઃખ થાય. ભગવાનના ચરિત્રમાં શાંતિ રહેલી છે. આજે આપણે જોઈએ છીએ માણસોને ખબર નહીં શું છે મનમાં, ચિંતા ને ટેન્શન બસ બધાને. એને લઈને કેટલા હાર્ટ એટેક આવે છે ને કેટલા બધા રોગ થવા માંડ્યા છે. કોણ ટેન્શન આપે છે ને એ પકડાતું નથી. એની પત્ની આપે છે કે પતિ આપે છે કે સરકાર આપે છે કે આડોશી પાડોશી આપતા હોય. અમુક ઝીણો તાવ કેવો છે થર્મોમીટરમાં આવે નહીં પણ બેચેની રહ્યા જ કરે માણસને. સાચી વાત. બધાને કાંઈનું કાંઈ આપણને ખ્યાલ આવે. કોઈનું બજારમાં નીકળો કોઈ ખુશાલ હોય તો કયો મોઢા, બધાને મોઢા આમ ટેન્શનવાળા લાગે આપણને. ઘરમાં બધું હોય તોય માણસને કંઈ મળે એ નથી. એટલે આજે એ મન છે માણસનું સતત ચિંતા કર્યા કરે છે. કોઈક બોલી જાય તોય આપણને મનમાં ચિંતા થયા કરે કે મને વાંક નહોતો, મને કહી ગયા. વ્યવહારમાં ચડતી પડતી આવે, શરીરમાં કાંઈક રોગ આવે, દીકરા દીકરીના પ્રશ્ન આવે, સાસુઓના પ્રશ્ન હોય. એટલે માણસ સતત પ્રશ્નમાં પીછાણ જ કરે છે. ટૂંકું બહુ જીવન છે આપણું અને એની અંદર થોડા વર્ષ રહેવું ને માણસ આનંદ ક્યારે લે. શાસ્ત્રની અંદર 4 પ્રકારની શુદ્ધિ લખી છે. પહેલી શુદ્ધિ લખ્યું છે શરીરનો મળ જળથી જાય. શરીરની શુદ્ધિ લખી છે. ગમે તેટલા વિદ્વાન હોય તો સવારમાં નાહવું તો પડે છે, તો શુદ્ધ કહેવાય. આપણી ઇન્દ્રિયોની શુદ્ધિ લખી છે. 10 ઇન્દ્રિયો છે આપણી અંદર. 5 કર્મની ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. જેમાંથી જ્ઞાન થાય જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય છે. આપણી નાક, કાન, જીભ, સ્ક્રીન આપણી અને આંખ, આ 5 ઇન્દ્રિયો છે એ માણસને દુઃખી કરે છે, ખોટા રસ્તે જાય. કેટલાય માણસો જેલમાં છે, દુઃખી છે. હમણે અમે મુંબઈ પારણ કરી આવ્યા થોડા સમય પહેલાં. 12,500 કરોડના માલિક જેલમાં છે. સરકારને કંઈ શોખ થાય છે જેલમાં પૂરવાનો? નામ ન બોલાય આપણે યાર કોઈનું અત્યારે. પણ બધાને પૈસા હોય તોય માણસને રાધા બી દુખિયા ને રંગ બી દુખિયા.
આપણે એવું માનીએ છીએ કે હું દુઃખી નથી, પણ સુખી નથી. અને હોવ તો જે પ્રમાણે સુખી હોવા જોઈએ ને એવા તો નથી જ. અત્યારે બધાની બોડી ચેક કરે ને તો કાંઈક તો રોગ નીકળે જ, કાંઈનો તો બીપી તો આવે જ અમુકને, કોઈક ભાગ્યશાળીને સુગરે આવે. મન છે એ બહુ જ માણસનું ખરાબ છે. ઉપનિષદની અંદર કથા આવે છે, 5 ઇન્દ્રિયો 5 ઘોડા છે. શરીર આપણું રથ છે, બુદ્ધિ લગામ છે, મન એનો સારથી છે, આત્મા છે રથમાં રાજા છે. લગામ ન હોય તો ઘોડા ગમે ના દોડ્યા કરે. એટલે આપણો જીવનની અંદર જે કાંઈ નિર્ણય લેવાય છે, ઇન્દ્રિયોની શુદ્ધિ વાત કરીએ છીએ. પહેલાં આંખ આપણી નથી જોવાનું, જોવે છે. આપણે શું બોલી, ભેળસળિયો ખોરાક ન ખાવો જોઈએ, માંદા પડી. પણ જીવન ભેળસળિયું જીવે છે ને ક્યાં શું કરવું? ચોખ્ખું જીવન જીવતા ના હોય. સદગુણી માણસ બધે સુખી થાય છે, દુર્ગુણી માણસ દુઃખી થાય છે. સબરીબાઈ સુખી થયા અને રાવણ દુઃખી થયો છે. દુર્યોધન રાજા હતો તો દુઃખી થયો છે. ભાઈ, એને દુઃખી કરનાર કોઈ માણસ નથી, પોતાનું મન છે. આપણે બધા બેઠા છીએ, ભગવાનના નિયમમાં રહીએ તો સુખી થાય. ભગવાને નિયમ આપણે દુઃખી કરવા નથી આપ્યા, પણ દુઃખી ન થાય એટલે આપ્યા છે. આ ટ્રાફિકના નિયમ આપણી સેફટી માટે છે. હેલ્મેટ આપણી સેફટી માટે છે. લક્ષ્મણ રેખાઓ ભગવાને દોરી છે દરેક માટે. સીતા જેવા સીતા માતા પણ જો બોર્ડર બહાર ગયા તો રાવણ ઉપાડી ગયો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે દેશ પરદેશ અમે ફરી, અમારું મન 24 કલાક ભગવાનમાં રહે છે. આજે મહંત સ્વામી મહારાજને જોઈ છીએ તો શાંતિનો ધરો છે એને, કોઈ ટેન્શન નહીં, કાંઈ નહીં, સ્થિર જીવન, અતિ પવિત્ર જીવનને મન એનું ભગવાનમાં લાગેલા. અવડી મોટી મોટી ગવર્મેન્ટ જેવી BAPS સંસ્થા 65 દેશોમાં, કેટલા પત્ર, મિટિંગો, જવાબદારી, પણ એના હૃદયમાં કાંઈ નહીં ભગવાન સિવાય. આપણે બધા ઉપાધિમાં આવે, કામ તો કંઈ થતું હોય એમ જ થાય. પણ આશાહી પરમ દુઃખમ, નિરાશાહી પરમ સુખમ. આશા છે ને માણસને, આશા. હવે અત્યાર સુધી ભગવાન આપણે કેટલી ઈચ્છાઓ પૂરી કરી છે? નથી કરી ભાઈ? તો નવી નવી થાય છે કે નથી થતી ઈચ્છાઓ? હવે તમારે 2 ઈચ્છા હોય, અમને 5 હોય ને અમને 1ય ન હોય, તો કોણ સુખી થાય બોલો? હે? 1ય ના હોય. આપણે બધા ઈચ્છાવાળા ખરા થોડીક? એટલે આપણું મનને ઇન્દ્રિયોને નિયમમાં રાખવાના છે. ભગવાન એવું નથી કહેતા કે તમે ઘર છોડી દો, સારું ખાવ નહીં, સારા મકાનમાં ન રહ્યો, પણ બોર્ડર બાર ના જાઓ. શરીરની શુદ્ધિ જળથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. ઇન્દ્રિયોની શુદ્ધિ નિયમ પાળવાથી થાય. આપણે ભગવાને જે નિયમ આપ્યા છે એ નિયમમાં રહેવું જોઈએ. નિયમ બહાર જે ગયા છે એ બધાય દુઃખી થયા છે. પાંડવો જુગાર રહીમાં તેને દુઃખ મોટું આવ્યું છે. માણસ એવું માને છે કે નિયમ છે એ બંધન છે ને આ નિયમમાં હું બધા નિયમ ન પડે. ભગવાને એવા નિયમ આપ્યા છે, એમાં રહી તો આપણે કોઈ દે દુઃખી ન થાય.
પણ આપણા મનમાં એમ છે હવે તમને રોગ થયો હોય તો ડૉક્ટરના નિયમ પાળવા જ પડે. આપણે કીધું એમ જ કરે, ખાવાનું કીધું એમ જ ખવાય નિરોગી થવું હોય તો. મારા ઘરની રસોઈ છે ને ડૉક્ટરને શું સમજ પડે? મારે ભાવે ખાવ. એટલે 5 ઇન્દ્રિયોના આહાર આપણે શુદ્ધ કરવા. કાન આપણા નથી સાંભળવાનું સાંભળે, નથી જોવાનું જોવે આંખ્યું, નથી ખાવાનું ખાવે જીભ, ઝઘડા કરાવે ખાવા હાટું. કેટલાના છૂટાછેડા થઈ ગયા ખાવા હાટું. ઘરમાં ખાઓ, બહાર જ્યાં ત્યાં ન ખાઓ, જેના તેના હાથનું ના ખાઓ, જે બનાવ્યું હોય જમી લો ભગવાનને યાદ કરી. રોજ વાંધા વચકા કાઢે જીભના હવાજ હોય એટલે પછી ડખા થાય. પ્રમુખ સ્વામી, યોગી બાપા, મહંત સ્વામી જીવનમાં કોઈ બોલ્યા નથી જમવા માટે. બીજી વાત આવે છે કે કથા સુણ્યાથી મનની શુદ્ધિ નવધા ભક્તિ કરવાથી થાય એવું લખ્યું છે શાસ્ત્રમાં. મનને કોઈ દે નવરું ન રહેવા દેવું. મન અહીં કથામાં બેઠા બેઠા બીજા વિચારો કરે છે ને કોઈ જેને તેને જોવે કોણ આવ્યું શું છે. આખો દાડો મન થાકતું જ નથી. ટીવી જોવે ને મોબાઈલમાં નથી જોવાનું, જોવે છે મોબાઈલમાં ઉજાગરા કરે. પૂજા શાંતિથી ન કરે અડધો કલાક. હવે એમાં જોઈ જોઈને શું હાથમાં આવવાનું છે? એવા બધા માણસો કાંઈ એ બધા ચારિત્રવાળા સારા માણસો બધા હોય એવા જો શું કરવાના જેને તેને. જે કાંઈ માણસ નિર્ણય કરે છે એ બધા મન કરે છે. ગાડી નથી ભટકાતી, ડ્રાઈવર ભટકાડે છે ગાડીને. ગાડી છે એ બોડી છે, શરીર આપણું, અને મન છે એ ડ્રાઈવર છે એનું. શરીરને હમું નમું કર્યા કરે છે, મન ભલે જ્યાં ત્યાં દોડતું હોય ખરાબ રસ્તે. આ તમારા દીકરા અને દીકરીઓના મન કેવા છે તમે વિચારો છો ક્યારેય? કે મારા દીકરાનું મન ખોટા રસ્તે જવા માંડ્યું છે? ક્રોધ શેમાંથી આવે છે? મનમાંથી આવે છે. આમાંથી આપણે નથી કહેતા બધા ગુસ્સો કરતા છે, પણ અમુક કરી ન એકતા હોય એટલે ન કરે. મનમાં ઘણું થતું હોય. આવે છે કે નહીં ગુસ્સો? હાચું બોલજો. ક્રોધ કરવાથી શું લાભ થાય છે? ઉડતો સંબંધ બગડે છે. આ મનના કચરો છે બધો. અહંકાર છે એ મનમાં છે. એટલે આપણા બધાના જીવનની અંદર આ પારાયણ આપણે એટલે કરાવી છે કે શુદ્ધિ થાય મનની. શરીરનો મળ જળથી જાય. હરિલામતમાં લખ્યું કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. ભગવાનની કથા સાંભળી તો જ મન શુદ્ધ થાય. બાકી તમે એરિયલ પાવડર વગાડીને પી જાઓ ને તોય મન શુદ્ધ થાય એવું નથી. એસિડ પીવે ને તોય કચરો જાય એવો નથી. આપણે જતા રહી હાવ. રાવણનું મન બગડ્યું. આજે તમને તાવ આવ્યો હોય, પથરી થઈ, એપેન્ડિક થયું તો દવાખાના છે, ડૉક્ટર ઓપરેશન કરીને મટાડે. પણ મન બગડે એની કોઈ દવા જ નથી ને એનું ઓપરેશન નથી થતું. બીજા બધા ઓપરેશન થાય પણ ઓપરેશન કરીને ક્રોધ કાઢી નાખો એવું થાય છે? કોઈની ઈર્ષ્યા ન આવે? બધાને આવે છે આ બધું, નાનું મોટું થોડું થોડું. બહુ ભારે છે. હા, આખી જિંદગી કથા સાંભળીને તોય ફેર નથી થાય એવું. એટલે આપણે બધાને સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અનંત જાય ત્યારે, સત્સંગમાંથી પડવાનું થાય,
ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. માણસનું મૃત્યુ નજીક આવે ને, અમે કોકના ઘરે જઈએ ને પધરામણી કે બોલાવ્યા હોય તો હું કે સ્વામી અમારા દાદા ધામમાં જ આવી ધૂન કરો કે છે. ઉંમર થઈ ગઈ છે, તમે ધૂન કરો, ભગવાનના ઘરે બેસી જાય. અમે ધૂન કરવા ન મળીએ, પેલા પૂછીએ ખાય છે કેટલું. 3 ટાઈમ ખાતા હોય ને તો અખંડ ધૂન બેહારો ને તોય ન થાય. મરવાનું નજીક આવે ને એટલે અન્ન પાણી મૂકી દે ને તમારે ડૉક્ટરની જરૂર નથી, લાકડાને તૈયારી જ કરી દેવાની. એમ સત્સંગમાંથી પડવાનું થાય. ધીમે ધીમે કૃષ્ણ કથા, ભગવાને લખ્યું 24ના વચનાત્મા કે જેને કથામાં આળસ હોય એની કોઈની અનુમાન કરી લેવું કે એમાં કોઈ જે રૂડા ગુણ નહીં આવે. રૂડા ગુણ ન આવે એટલે દુર્ગુણો આવે. પ્રમુખ સ્વામી મહારાજ અવડી મોટી સંસ્થા ચલાવતા એકલા હાથે, પણ રોજ કથા એને કે થાય. જમવા બેહન કથા થાય, વોકિંગ કરતા હોય, ગાડીમાં હોય, અખંડ ભજનના નથી, કોઈ જગતમાં એમને રસ નહીં. આપણે આજે અહીંયા 5 દાડા માટે ભાગવતને અનુસંધાન રાખીને કથા સાંભળવાના છીએ, કારણ કે આ બધા ધર્મગંઠો મેન્યુઅલ છે આપણું. કોઈ વસ્તુ લઈએ એટલે બુક આપે છે ભેગી, ફ્રીજ લો, કુકર લો, પંખો લો, મોબાઈલ લો, કેવી રીતે યુઝ કરવો. એવી રીતે મનુષ્ય અવતારનું મેન્યુઅલ શું છે, આ ધર્મ ગ્રંથો આપણા. આ દુનિયામાં માણસના અવતારથી વધારે કિંમતી કોઈ વસ્તુ નથી. આખી દુનિયાના માલિક હોવ પણ શરીર પડી જાય, કોઈ વસ્તુ કામ ન કરે આપણને. 1000 વીઘાના માલિક હોવ તો તમારી જમીનમાં બાળશે નહીં છોકરા, અહીં વળી ભૂત થઈને નડ્યા કરે આપણને પથ્થર. કોઈ કોઈનું દુનિયામાં છે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને કથા વાર્તાને બહુ મહિમા આપ્યો છે, બહુ જ. BAPS સંસ્થામાં બાળ મંડળ, બાલિકા મંડળ, નાના મોટા કિશોર કિશોરી મંડળ, વડીલો, વડીલી શિબિર હમણાં થશે 30 તારીખે બોચાસન. પાટોત્સવ હોય, અન્નકોટ હોય, કથા જ હોય. આપણે અમુક માણસો કથામાં ન બેસે, અહીં બેઠા હોય, આમ બેઠા હોય તો ફરિયાદ કરે અમુક. અહીં સારું છે હજી થોડું, બાકી હું તો ટીવી ચાલુ કરે ત્યારે સામે બેસે અને કથામાં સાઈડ પર બેસે. જો આ ખુરશી નાખીને બેઠા છે કે નહીં સાઈડ ઉપર. હવે એ મન બરાબર જોઈએ એવું લાગે નહીં કથામાં. આમ જોયા કે કોણ આવ્યું, કોણ ગયું, શું છે, કંઈક વાતું થાય ને અહીં કંઈ થાય. હવે અહીંયા જગ્યા છે પણ મોઢું એની આમ રાખ્યું, આમ જોવે તો ડોક દુખી થાય, પણ અહીં બેવામાં શું વાંધો છે આપણે? એટલું બધું માણસ બેઠું તો આપણે કેમ ન બેસીએ કે ભાઈ? યાદ રાખવાનું, તમે ગમે તે હો પણ જો સદગુણો નહીં હોય ને તો દુઃખી જ થઈશું આપણે. બંગલા હોનાના છે તોય, રાવણ જેટલું હશે ને તોય શાંતિ નહીં મળે. અને સદગુણો કાંઈ બજારમાં કે સરકાર આગળ નથી મળતા, સદગુણો આ સત્સંગમાંથી મળે આપણને. તમારી આગળ 1 કરોડ રૂપિયા હોય ને આમની આગળ 25 લાખ હોય તો દુનિયામાં શું જાણે કરોડપતિ સુખી છે, પણ કરોડવાળાના ઘરમાં સંપ ને શાંતિ નથી, સંસ્કારો નથી. અને 25 લાખવાળાના ઘરમાં સંસ્કારો ને સંપ છે તો 25 લાખવાળા સુખી થાય, કરોડપતિ સુખી થાય? બોલો. તો નકરો પૈસો નથી માણસના જીવનમાં મહત્વનો. તમારા ઘરમાં બાથરૂમ સારું હોય, બેડ સારા હોય, બેંક બેલેન્સ હોય, બધું સારું હોય, એસી ગાડીઓ, પણ તબિયત બગડે તો તમને હુવાનું, નાહવાનું કે જમવાનું એકેય સુખ ન આવે. આવે એમ મન બગડ્યું હોય ને પછી કાંઈ મજા ન આવે. કોક તમને 5 ગાળ્યું દઈ જાય, 1 કિલો દાગીના પહેરો તો શાંતિ થાય, કહેજો મને. કેમ હસો બધા? બરાબર નથી?
આ બધા પરણેલા ઘણા વરરાજા થયા હો, કેટલો આનંદનો દિવસ હોય એક તમારો જીવનમાં. ગીત ગવાતા હોય તમારા નામના, મૂવી ઉતરે ને બેન્ડ વાજા ઝાંદડી વાહે ફરે, રજાઈ લઈને હેઠે બેહવાય ન દે તમને, બૂટે બીજા પહેરાવે. અમારા કાઠિયાવાડમાં પાણી પીએ તો મોઢું બાજુવાળા મળું છે આમ, એટલે આટલી શક્તિ નથી હું ખાવા પાણી થતું. આ મોભામાં જ મરી જાય બધા. જુવાન માણસ હોય તો બૂટ ન પહેરે, ઊભા રહે ભાઈ, બૂટ એનો હાળો એનો બનેવી પહેરાવે. હવે એ વરરાજાને કાનમાં બે ગાળું દઈ જાય મોટી હેવી બે ચાર કોક, એની સિવાય કોઈ સાંભળ્યું નથી. બોલો મૂળ ભાંગી જાય કે ન ભાંગી જાય? એને પૈસા ઓછા નથી થયા નથી, કોઈ ચીટીઓ ભર્યો નથી, ધોલ મારી ખાલી કાનમાં બે ચાર ગાળું દીધી. મોઢું બદલાઈ જાય કે નહીં આવું ભાવ? પણ એવા પુરુષો દુનિયામાં થયા છે જેને માર માર્યો છે, ગાળું દીધી, તો એનો આનંદ ઓછો નથી થયો. બુદ્ધ ભગવાનને કોઈ ગાળું દીધી, તમને ગાળું બહુ દીધી કે ભલે દીધી, મેં લીધી નથી. સંજોગો કોઈના નહીં બદલે, યાદ રાખવાનું. દુઃખ તો આવે ને આવે જ. ગરમી કાંઈ એવું નહીં કે આપણા સત્સંગી થયા ને ગરમી ન લાગે. શિયાળામાં ઠંડી બધાને લાગે, ભક્ત હોય કે જે હોય. સુખ દુઃખ તો નરસિંહ મહેતા નહીં આવ્યા છે. એનો એકનો એક દીકરો ધામમાં ગયો ને એની પત્ની માણેક મહેતી ધામમાં ગઈ. એટલું ભજન કર્યું તોય પણ એને દુઃખ થયું નથી, ભલું થયું. ભાંગી જંજાળ ને સુખે બચ્યું શ્રી ગોપાળ, એવું નરસિંહ મહેતા બોલ્યા. તેમ કોઈ બોલીએ કોઈ એવું? ભક્ત તો ખરા આપણે. અમુક રોવાનું ચાલુ કરે કે નવું શોધવાનું ચાલુ કરે. હું આફ્રિકા ગયો હતો પારાયણ કરવા, મેં આ પ્રસંગ કીધો નરસિંહ મહેતાનો. પછી લાઈનમાં પગે લાગવા આવ્યા ને એક ભાઈ મને કે મારે નરસિંહ મહેતા જેવું જ છે. એ કે મેં કીધું હું? એ કે મારા પત્ની ધામમાં ગયા, ભલું થયું, ભાગી જંજાળ, ફેરા ફરશું બીજી વાર. હવે લો, હવે એ નરસિંહ મહેતા જેવું કહેવાય આને? તો કે મારે નરસિંહ મહેતા જેવું. તો હવે ખરાબ માણસો. આ તો આફ્રિકામાં. એટલે સંજોગો તો માણસના સુખ દુઃખ આવ્યા જ કરે. બધા એક સરખા દાડા નહીં રહે. એની અંદર જેમ આપણે કેરીનો રસ હોય, કોઈ ફળના, મોસંબી, સંતરાના, એ ફ્રીજમાં મૂકો તો એક દાડો બે દાડા સારા રહે, પછી એનો ટેસ્ટ આખો બદલાવા મળે. પણ પેલા ટીનમાં પેક કરે છે કેરીના રસ, એ પતરા હેઠે ગોડામાં ડબ્બા પડ્યા હોય તો આડા વરસ સુધી સારા રહે છે. એમાં ડિટર્જન્ટ પાવડર નાખ્યો હોય છે. આપણે અંજીસંગ મારે, અમુક ડૉક્ટર તો બહુ ભારે હાથ હોય, ફર્સ્ટ દઈને ભરાઈ દે આપણે ઢોરની જેમ. અમુક બિચારા એટલે પ્રેક્ટિસ હોય, ડૉક્ટરને એવું ન કે મારે દુખાડું છે, પણ અમુકનો હાથ બહુ હળવો હોય છે. હજામતમાં એવું નથી હોતું, દરેકમાં એવું હોય. અમુક વાણંદ આપણને મૂડી નાખે તે સોમને ન બોલો તો થઈ જાય. અમુકનો હળવો હાથ હોય છે. એ દરેક ઉપર આધાર છે. હવે કોની વાત કરીએ આપણે? રસની. એમ આપણે અંજીસંગ મારે તો પીડા તો થાય છે કે નથી થતી? પણ ઓપરેશન કરે તારે કેમ બૂમો નથી પડતા ને હલતા નથી? પેટ ચીરી નાખ્યું તોય મરી ગયા થઈ કાંઈ આપણે? જીવતા થઈ. પણ શું કરી નાખ્યું છે? બેરું. બસ એમાં કથામાં બેહો ને તો સંસારના સુખ બેરા થવા મળે. બહુ અસર ન થાય, બહુ થાય ખરી પણ લોકો જેટલી ન થાય. હશે ભાઈ હાલ્યા કરી એવું. અમુક માણસો એવા હોય કે તમને દુઃખ આવ્યું હોય તો ડબલ કહી દે આપણને, એટલે બહુ ખોટું છું તારે, આ તને બહુ દુઃખ આવ્યું, થોડું તું લઈ જતા. બિચારાને રિપેરિંગ લીધે હળગાવ્યા કરે અમુક. શું કેવું કનુભાઈ તમારું? બરાબર છે. આ સંસારમાં જો દરેક માણસને કોકની પત્નીના પ્રશ્ન હોય, અમુક બૈરા બહુ સ્ટ્રોંગ હોય છે, અમુક પુરુષે માથા કૂટ્યો હોય છે, હક લેવાનો છે ઘરમાં કોઈને, માથા માર્યા જ કરે રહોડામાં ઢીકડામાં, આમ છોકરા પર ગુસ્સો કરે, ના કરે.
કોકનો દીકરો એવો હોય મા બાપને ગણે નહીં, કોકને હાહુ એવી માથાકૂટી હોય, છોકરાને વહુને ટેન્શન કર્યા જ કરે. અમુક છોકરાને વહુ પાવરવાળી હોય છે, હાહુને ભાજી મૂળા જ ગણે. એટલે બધાનું હવે ઘરમાં મીઠું હોય ને મરચું હોય ને લીંબુ હોય ને મોરસય હોય ને, પણ જરૂર બધાની પડે કે ન પડે એમાંથી ટેસ્ટ આવે છે શાકનો, દાળનો. એમ મરચાં જેવા તીખાય હોય ને મીઠા જેવા ખારા હોય ને મોરસ જેવા ગળાય હોય ઘરમાં, એ આપણે સેટિંગ કરતાં આવડવું પડે. હું કેવું છે, સેટિંગ કરવા ખબર પડે છે ને. બસ. અને સેટિંગ કરતાં ન આવડે તો તમને સંજોગો સેટિંગ કરી નાખશે. કારણ કે હવે સમાજમાં માણસો ભેગું રહેવાનું છે. એ માણસો કંઈ તમે કહો એમ ઓછા કરે, ભગવાન કેમ નથી કરતા તો તમે કહો એમ ક્યાંથી કરે? મા બાપનું વલણ એવું હોવું જોઈએ કે છોકરાને દીકરીઓને એમ થાય કે મારા મમ્મી પપ્પા ન ગમે એવું મારે કંઈ ના કરાય. પછી તમારે ગુસ્સો કરવો પડે ને મારવા પડે ને, એ તમારા સ્વભાવ, એ રીત નથી. તમે એની જોડે વલણ એવું કરો. મહંત સ્વામી કોઈને ધોલ મારે ખીજાય છે? બધા સંતો કાર્યકરો બાપા કે એમ કરે છે, એની મરજી પ્રમાણે બધા રહે છે. એક ભાઈ શું કે એના મિત્ર આવ્યા નહીં કે કેમ હાલે છે, કે જવા દે ને, કે છે મારી પત્ની સવારું થઈને 200 રૂપિયા માગે રોજ. અરે 10 વર્ષથી માગે રોજ સવારમાં 200 રૂપિયા. કે પૂછને કરે છે હું 200 રૂપિયાનું? એ કે આપ્યા હોય તો ને, આ તો માગે છે, એ વાત કરું તને. એમ આપણે છે ને થોડુંક કરીએ ને તો ખબર પડે, વાતું કરી ના થાય. અમે સાધુ છીએ તો તમને કાંઈ અમારી બીજી ખબર ન પડે. અમારે પ્રશ્ન હોય, મનને મારવાનું હોય, કેટલી બધી સાધના નિયમો. તમને કોઈ લઠ્ઠો પડે તમારે હોવ નહીં કહો, હાળા હાટું નહીં કહો, હગાવાલાને કહો. અમારે કોને કહેવા જવું? માણસોને રૂમમાં નહીં જવાતું હોય, ફોનમાં વાત નથી થતી. કહેવું કોને? અમને કંઈક આક્ષેપ નાખ્યો, કંઈક પ્રશ્ન થયો, કંઈક. પણ તમારી જેવાને કહી શું કે એટલી બધી કથા કરું તમને આવું થાય છે, પાછું વધારે હળગાવે ઉઠતો આપણને. ખોટી વાત છે. બોલે બધા હું સંસારમાં કાંઈ નથી. કોઈ આવે છે આ બાજુ ખાલી બોલે, અને અમારું તમને બે જ દેખાય, ગાડીઓ ફરે ને રસોઈ જમે, બસ. તે આવે છે કોઈ આ બાજુ? તમે તો ન આવો, પણ રિટાયર થયેલા કોઈ નથી આવતા. એટલે આપણે બધાના ઘરની અંદર કેમ રહેવું એ ભાગવતની આપણે આ તો બેકગ્રાઉન્ડ બાંધ્યું આપણે. પણ શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ નથી બહુ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 10 ગ્રંથ લખ્યા છે, એનું ભાગવત લખ્યું છે. 5મ સ્કંદ અને 10મ સ્કંદ ભગવાન કે નિત્ય પત્ય વાંચો. 5મ સ્કંદ યોગ શાસ્ત્ર ને ત્યારે 10મ સ્કંદ ભક્તિ શાસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાન ભાગવતની બહુ કથા કરાવતા. એ જમાનામાં લાઇટું નહોતી, પ્રેસ નહોતા, કાર્બન નહોતા, પેનું આવી નહીં, અને પેપર આવા ડાયરીઓ લેટર પેડ કાંઈ મળે નહીં. 18,000 શ્લોકનું ભાગવત લખાણું છે. ભગવાન વેદ વ્યાસ થઈ ગયા, જેની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી છીએ દર વર્ષે. 24 અવતારમાં ભગવાનનો અવતાર હતા. એ થોડીક વાત કરી દઈ, ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. શ્રીમદ ભાગવત બદ્રીનાથે ભગવાને બદ્રીપતિ નારદજીને સૌથી પહેલાં સંભળાવેલું છે. અને નારદજી પોતે નીકળ્યા અને વ્યાસ ભગવાનને ઉદાસ જોયા નદી કિનારે. તમારું મોઢું કેમ ઉદાસ છે? વ્યાસ ભગવાનને કીધું કે મેં 17 પુરાણ કર્યા, પણ મને સંતોષ થતો નથી, હજી આનંદ આવતો નથી. નારદજીએ કીધું કે તમે પુરાણ બધા કાગ પુરાણ કર્યા છે, કૃષ્ણ ભગવાનના ચરિત્રનું કરો, પ્રગટનું, અને તમને આનંદ આવશે. એટલે નારદજી વ્યાસને આ ભાગવતની પ્રેરણા આપી.
વ્યાસ ભગવાને સુખદેવજીને સંભળાવ્યું છે. સુખદેવજી સુદ પુરાણીને સંભળાવ્યું ને પછી હજારો વૈષ્ણવોએ ભાગવતની લાભ લીધો છે. એવી કથાઓ આવે છે. આ બધા શાસ્ત્રો એટલા બધા મહાન છે. 18 પુરાણના 4 લાખ શ્લોકો છે. હવે આપણે અત્યારે આ જુવાનના તો કોઈ વાંચતા નથી ગ્રંથો, પણ આ વડીલોય પાનું ખોલતા નથી બહુ. આ મોબાઈલના ટીવી આવ્યા ને ત્યાંથી ધર્મગ્રંથો ઢંકાઈ ગયા. કોકના ઘરે જઈને તો ધૂળ ખંખ્યારીને આપે આમ આમ કરીને લો. અમુક તો વસાવતા નથી. હવે ગ્રંથો છે. લોકમાન્ય તિલક કહેતા કે કદાચથી મારે નરકમાં જવાનું હોય પણ જો ગ્રંથ ભેગો હોય ને તો મનને સ્વર્ગ જેવી શાંતિ રહે છે. થોડું થોડું નથી કહેતો આખો દાડો વાંચો, પણ તમે હાજે 8 સાડા 8 જમી લો પછી કોણ ઊંઘી જાય છે? કરો છો હું તમે 9:30 10 સુધી મોબાઈલ ને ટીવી ને છોકરા રમાડે નાખું પાછું બધું કર્યા કરે. ઘણાને ઊંઘ ન આવે તો ગેમ રમ્યા કરે. એટલે ભાઈ ગેમ રમે તોય સારું, નથી જોવાનું જોવે અમુક. એટલે આ ભાગવત ગ્રંથ બનાવ્યો વેદ વ્યાસ ભગવાને. 18,000 શ્લોક દીનાનાથ ભટ્ટને મોઢે હતા. સ્વામિનારાયણ ભગવાન કથા કરાવે, દીનાનાથ ભટ્ટ થઈ ગયા આમોદના, આખું ભાગવત મોઢે બોલતા. અંગ્રેજોએ એને ઇનકાબ આપેલો છે આનો. આપણે સ્વામિનારાયણના સત્સંગીથી એક વચનાવત તો વાંચવું રોજ. મોટું હોય તો અડધો ફકરો, અડધું પાનું વાંચો. સ્વામીની વાતો વાંચી, આપણું મન પવિત્ર થાય, સારા વિચારો મળે, કેટલું નોલેજ વધે આપણને. આ તો સાપાન ઢેકડું વાંચ્યા કરે બધું. અમુક તો તારીખથી બેસલા સુધી વાંચે છે, કાંઈ લેવા દેવા ના હોય. દિલ્હીની વાતો કરે, મોંઘવારી વધી. હવે ત્યાં કોણ તમારી પંપુડી સાંભળવાનું દિલ્હીમાં? ભાઈ કરવાનું કરો ને આપણે જીવનમાં. એટલે ભાગવતનો ગ્રંથ એટલી પવિત્ર છે ને એમાં ઘણા બધા આખ્યાનો આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન તો 10મા સ્કંધમાં ભાગવતમાં એન્ટ્રી પાડે છે. 12 સ્કંધ છે એમાં. ક્યાં 9 સ્કંધ છે, 9 પગથિયા છે ભગવાનને પામવાના. ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ એની બધી કથાઓ આવે છે. એવા ભક્ત બની આપણે તારે ભગવાનને પામાય છે. એક મોટા માણસને મળવું હોય તો કેટલા સંબંધ બાંધવામાં આપણે કરવું પડે ચેનલ થ્રુ. અનંત બ્રહ્માંડના માલિક પરમાત્મા એને પામવું, યાદ રાખવાનું બધાને. આ શરીર કાલ નાશ પામી જશે. કોઈની પોપર્ટી નથી ને કોઈની પત્ની નથી ને કોઈનો પરિવાર નથી. આંખ બંધ થઈ બાળી આવ્યા, કોઈ કાકોય પૂછે નહીં. આપણા પેઢીઓની પેઢીઓ બળી ગઈ, કોઈ લઈ ગયું ટેફોઈ કંઈ દસ્તાવેજ. આજ કાલ સવારે ફોન આવ્યો, મારે ઠેઠ સુરત જવાનું છે એક દાડો જઈને. એક બહુ મોટા હરિભગત છે આપણા, અને બધા ત્યાંના સંતો કાર્યકરોનો બહુ ફોન આવે કે તમે આવો ને આવો. સવારમાં 4 વાગે હાર્ટ એટેક આવ્યો. 48 વર્ષની ઉંમરે ને ભાઈ ધામમાં જતા રહ્યા. એટલે નખમાય રોગ નહોતો. કરોડોપતિ હતા ને ખૂબ સત્સંગી હતા. એક છોકરો કિરણ હોસ્પિટલમાં 2 મહિનાથી નગ્ન અવસ્થામાં છે. 27 વર્ષનો. ચામડી બધી હળી ગઈ છે, ઉખડી ગઈ છે. હવે જીવે છે. ડૉક્ટર કે ઇન્જેક્શન મારી એની માં ના પાડે છે, અને એને કપડું અડાડી ન શકાય. શરીર સારું છે ક્યાં સુધી ભગવાન ભજી લેવાય. 70, 75, 80 વર્ષે ઘણા બોલે શરીર સારું હોય તો મંદિર જવું છે. ભાઈ તમારે 80 વર્ષ સારું જ હતું, ક્યાં ખોવાઈ ગયા હતા અત્યાર સુધી? મુંબઈમાં એક ભાઈ કહે છે સંતોને કે સારા ગુરુ હોધું શું કહે છે. કેટલી ઉંમર થઈ? તો કે 76 વર્ષ. લાકડા હોધો હવે. અત્યાર સુધી હું હોધ્યું તા તમે? ભજન કરવું હવને. શ્રીમદ ભાગવતની અંદર 1લા સ્કંધની અંદર ઉત્પત્તિ સર્ગ આવે છે. મનુષ્ય દેહની દુર્લભતા વર્ણવી છે, અને ભવાબ્દીનું વર્ણન કરેલું છે આખું.
માણસનો અવતાર બહુ ભાગવતમાં ગણાવ્યો, શરૂઆતમાં બહુ દુર્લભ છે. 4 પુરુષાર્થ ગણાવ્યા છે: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. અંતિમ આપણો પુરુષાર્થ એ મોક્ષ મેળવવો આપણે જીવનમાં. ભગવાનના લોકમાં આપણને નથી કે નોકરી ધંધા દુકાને પૈસા ભેગા કરવા મોકલ્યા. એ કરતાં કરતાં પણ આપણા આત્માનો મોક્ષ કરવાનો છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભમાં દુર્લભ દુનિયામાં કોઈ વસ્તુ હોય તો મનુષ્યનો અવતાર છે. નારી મિલી ફૂલવારી મિલી, જો ટારી મિલી મહી કાચ ઢળ્યો હે. ખાન મિલે પાન મિલે સન્માન મિલે, બહુ ભાગ્ય ખીરો. બધું દુનિયામાં તમને મળશે, પણ આપણા જીવનું કલ્યાણ કરનારા તમને કોઈ નહીં મળે. મને ધારાસભ્ય ઓળખે ને કલેક્ટર ઓળખે છે, આખી દુનિયાના ઓળખે તો યમરાજા લઈ જશે તમને. ભગવાનનો એક સહારો જીવનમાં આપણે આશરો કરવાનો છે. મેરે તો તુમ હી એક આધારા, नाव के काग के नाव की गति भई भेरी, जहाँ देखूँ जहाँ जल निधि खारा, मेरे तो तुम ही एक आधारा. ભગવાનનો અનન્ય એક આશરો આપણે રાખવાનો જીવનમાં. યાદ રાખવાનું બધાને. હું બોલીશ ને, મેં આખું ભાગવત અક્ષર અક્ષર વાંચ્યું છે, એની પારાયણી હું કરું છું. હમણાં મુંબઈ કરી આવ્યો 2 પારાયણ. બેઠા શબ્દો લખ્યા છે, માણસનો અવતાર ફરીને મળશે નહીં. મીણબત્તીમાં તો ખબર પડે કલાક બળશે ભાઈ, અડધો ગાડીમાં ખબર પડે એટલું ડીઝલ છે ભાઈ, અહીં પહોંચી જશું. મને તમને ખબર કાલે ક્યાં પહોંચી જશું? બીવડાવતા નથી. હું નડિયાદ રહેતો ને કથા કરતો વર્ષો પહેલાં, એક ઘનશ્યામભાઈ દેસાઈ આવે પાછળ સોસાયટીમાં રહે. મરવાની વાત કરું ને કથામાં ઊભા થઈ જાય. તમને કંઈ સારું બોલતા નથી આવડતું બીજું? એ કે આવું અમંગળ બોલો છો. રાત્રે હુવા જાવ ને મને મરી જવાનું મને ઊંઘે આવતી નથી. એટલે ભાઈ તમે 150 વર્ષ જીવો ને મારે ક્યાં ટિફિન મોકલાવું? આ તો લખ્યું છે ભાઈ, તારા મનમાં જાણે છે મરવું નથી. કોકને કહો ને તું મરી, કે તું મરીને એમ જ કહે છે જોજો. અને ઘરમાં નાની ઉંમરના મરી ગયા હોય ને તો બધા રોતા રોતા શું કે, હે ભગવાન, આને કરતાં મને લઈ ગયા હોત તો સારું હતું. પણ પહેલાંનો હાથ થોડોક હલે શું કે, હું તો ખાલી ખાલી કહું છું. કોઈ જાય એમ નથી કોઈના હાથે. એક ભાઈ બહારગામ જતા હતા 3 દાડા. એની હોવ કે ક્યાં જાવ છો? 3 દાડા બહારગામ જાઉં છું કે છે. તારે કે હું તમારું મોઢું જોયા વગર ખાતી નથી, પતિવ્રતા છું. તમે જાશો પછી હું પાણી નહીં પીવું, માટે દયા કરીને વહેલા પાછા આવજો. આ ભાઈ વિચાર્યું કે આના શરીર ઉપર લાગતું નથી કે મને જોયા વગર ખાતી નહીં હોય, પણ આનું ટેસ્ટિંગ કરવું છે મારે. હવે મનમાં વિચાર્યું, કિલોમીટર જઈને બેસી ગયા. પહેલાં વાહન નહીં, વેહિકલ કોઈ. અને હાજે એની વહુ છે ને પાણી ભરવા જાય કૂવે પહેલાં જમાનામાં. આ ભાઈ ઠેલી લઈને બૂટ પહેરીને માળિયામાં ચડી ગયા રહોડાના. અને તિરાનમાંથી જોવે આ ખાય છે કે નથી ખાતી. ઉત્તરાયણ હતી ને તે શેરડીના હાંઠા ખાધા 2. કાળી શેરડી આવે ને વેચાવા. પછી એને પાપડ ભાવે, પાપડ તળ્યા અને શીરો બનાવ્યો. આ બેઠો બેઠો જોવે, મહેમાન સિવાય કોઈ જે મને શીરોય બનાવી નથી દીધો. એની કહે છે તારે મોઢું વગેરે ખાતી નથી ને કરે છે તો ધામધૂમાં. એટલે સવારમાં કંઈ ગઈ છે દૂધ ભરવા કંઈ કામે. આ ભાઈ ઉતરી ગયા. એની પત્ની આવી ગયા કે હા સારું છું વહેલા આવી ગયા કે તેમ ગયા. ત્યારનું મેં પાણી પીધું નથી. પણ તમે 3 દાડા રહેવા હતા ને વહેલા કેમ આવી ગયા? તાર કે મારે તો 3 દાડા રહેવું છું, પણ આડો નાગ ઉતર્યો. કાળી શેરડીને હાંઠા જેવો જાડો હતો કે છે. મોટી પાપડ જવડી ફેણ કે છે મોટી, અને શીરામાં ઘી જાય ભાગ્યો. હું તો માંડ બચો કે લો. આ કે છે હું અમે ખાધું એ જ બોલે થા. સ્વાર્થિયો સંસાર એમાં રહ્યો લથબથી, સંત પુરુષની સ્વબત વિનાશી થશે ગતિ, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. કોઈ કોઈનું દુનિયામાં છે નહીં. છે કોઈ? લગ્ન કર્યા હોય કેટલો પ્રેમ હોય આમ બસ, પણ છૂટાછેડા થાય ને ત્યારે આમ મોઢું જોવાનું મન ન થાય કાં બીજું. દીકરાને કેટલા વાલથી ઉછેર કર્યો હોય અને કાંઈક એવું બને તો બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, હામુય જોવે નહીં.
બાપા એકવાર બોટાદમાં બોલ્યા હતા, પહેલાંના જમાનામાં છોકરાને વહુ લાજુ કાઢતી, લાજ કાઢે ને મોઢું ઢાંકી દે પહેલાંના જમાનામાં. અત્યારે તો પેન્ટ પહેરેમાં હું શેનથી લાજ કાઢે? તે બાપા કે હાહુ છે ને એ મોઢું જોવાના પૈસા આપતી, છોકરાને વહુનું મોઢું ખોલે ને એની રકમ દેવાની. પ્રમુખ સાહેબ બોલ્યા હતા બોટાદ મંદિરમાં સભામાં. અને થોડો ટાઈમ થાય ને કે આનું મોઢું જોવું નથી આવું મારે કે ઝઘડા થાય એટલે કોઈ કોઈનું આ દુનિયામાં છે નહીં. એટલે બહુ દુર્લભ આ શરીર ભગવાને આપ્યું છે, એ વાપરી ન નાખતા, જ્યાં ત્યાં સમય બગાડતા નહીં. ગયેલો સમય પછી પૈસાથી મળશે નહીં. સમય ક્યાં વાપરવો ભગવાને બુદ્ધિ આપી છે. ટીવીમાં, મોબાઈલોમાં, કોકની વાતો કરવામાં, નાગા પાસામાં, હું આપણા હાથમાં આવવાનું છે. ત્યાર પછી ભાગવતની અંદર એક વાત એવી આવે છે કે કૃષ્ણ ભગવાનના બેન હતા સુભદ્રા, એના અર્જુન જોડે લગ્ન થયેલા. શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન હગા મામા ફઈના હતા. વસુદેવના બેન હતા કુંતી માતા. હવે સુભદ્રાને લગ્ન થયા પછી એનો દીકરો થયો અભિમન્યુ. અભિમન્યુનું આપણે જાણીએ છીએ મહાભારતમાં મૃત્યુ થયું. અને અભિમન્યુની પત્ની હતી ઉત્તરા, એના ગર્ભની અંદર રાજા પરીક્ષિત હતા. અર્જુનના દીકરાનો દીકરો કહેવાય. દ્રોણાચાર્યના દીકરા અસ્વસ્થતામાં પાંડવોના 5 દીકરાને રાત્રે હુતાન કાપી નાખ્યા. પાંડવોનો વંશ રહેવા નથી દેવો. એક દીકરો તો 5 પાંડવોને. દ્રૌપદીજીને કેટલી કલ્પના થાય, 5 દીકરાને આવું થયું હોય. પણ એની એક બ્રહ્માસ્ત્ર એવું છોડ્યું. જમાનામાં મંત્રથી આ બધા બાણ હતા. ગર્ભની અંદર જે પરીક્ષિત એને મારી નાખવું. અને છોકરો જન્મો ત્યારે મૃત્યુ દેહમાં જન્મો, ડેડ બોડી. છેલ્લો એક આધાર હતો પાંડવોનો કુલ દીપક. કુંતી માતા, દ્રૌપદી, ઉત્તરા બધાએ ભગવાનને એટલી બધી આજીજી કરે કૃષ્ણ ભગવાનની કે ભગવાન તમે કાંઈક કરો અને જીવન દાન આપો. શ્રી કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે હું મન કર્મ વચને ક્યારેય મસ્કરીમાં જૂઠું ન બોલ્યો હોવ તો છોકરો જીવતો થઈ જાય. અને થઈ ગયો. અને પાંડવો જ્યારે મહાભારતની લડાઈ જીતીને સ્વર્ગારોષણમાં જાય છે ત્યારે ગાદી આપી છે રાજા પરીક્ષિતને આખા ભારતની. હસ્તિનાપુર એટલે દિલ્હી કહેવાય આજનું. ભીમે જરાસનને મારીને મુંગટ લાવેલા હોનાનો રત્ન જડિત સરસ અને જૂનો પટારો પેલા પરીક્ષિતે ખોલ્યો ની મુગટ પોતે માથા પર ચડાયો. બાણ લઈને રથમાં બેઠા છે અને નગર ચર્ચા બધી રાજની અંદર કાંઈ અધર્મ પાપ ન હોય એના માટે નીકળ્યા છે. એમાં એક એની દ્રશ્ય જોયું. એક કાળો ભૂત માણસ બળદના 3 પગ તોડી નાખ્યા છે દંડા મારી મારી. એક પગ ઉપર બળદ ઊભો છે, એને તોડવા માગે છે. બાજુમાં ગાય બેઠી છે અને લાતો મારી મારીને રડાવે છે. આ દ્રશ્ય પરીક્ષિતે જોયું. પરીક્ષિતને ક્રોધ આવ્યો કે મારા રાજ્યમાં આવો અધર્મ કોણ છે? આ બાણ ઉગાવ્યું મારવા. બાણ ઉગામ્યું એટલે પેલો માણસ પરીક્ષિતના પગમાં પડી ગયો. પહેલાના રાજાઓ શરણે આવે ને મારે નહીં ને મારવા દે પણ નહીં. કોણ છો તું? મૂર્તિમાન કળજુગ છું. આ બળદ કોણ છે? એ ધર્મનું સ્વરૂપ છે. શાસ્ત્રમાં લખ્યું છે ધર્મના 4 પાયા લખ્યા, 4 પગ એના: સત્ય, દયા, પવિત્રતા અને અહિંસા.
3 પગ એના તૂટી ગયા છે અને એક સત્યના આધારે ધર્મ ટક્યો છે. આપણા દિલ્હીની અંદર ભારતનો ધ્વજ ફરકે છે રાજભવન ઉપર, એમાં લખેલું સત્યમેવ જયતિ. આ ગાય કોણ છે? એ પૃથ્વીનું સ્વરૂપ છે. પરીક્ષિતે કીધું મારા રાજમાંથી ચાલ્યો જા, નકર તને મારી નાખું. તમારું રાજ તો બધે છે, મારે ક્યાં દરિયામાં જવું? કંઈક એવી જગ્યા આપવાનું, પડ્યો રહે, કોઈને નડીશ નહીં. એને 4 જગ્યા આપી છે, યાદ રાખજો બધા ભાઈઓ. કળજુગ એટલે કંકાશ, કજિયો, અશાંતિ, ઉદ્વેગ. પહેલું વ્યસનો આપ્યા છે, ભાગવતમાં લખ્યું છે. જ્યાં વ્યસન થાય ત્યાં કળજુગ હોય. પછી દારૂ હોય કે તમાકુ હોય કે બીડી હોય કે કાંઈ પણ હોય, કોઈ મનુષ્યને વ્યસન ના કરવું. વ્યસનથી એક લાભ નથી, નુકસાન અનેક છે એમાંથી. શરીર બગડે, પૈસા બગડે, આબરૂ જાય, પરિવાર દુઃખી થાય. છોકરો ખાઈને તો ધોલ મારે, લેવાનો જાય તોય ધોલ મારે, માં હોય ને એવા હોય છે. એક ભાઈ વર્ષો પહેલાં મને કે હું બીડી ન પીવું ને તો મારે સંડાસ જવા નથી થતું કે. એલા ભાઈ ઘોડિયામાં તને કોણ ત્યાં છૂટા પાતું હતું? તો જ બગાડતો હતો. મહિનો ન પીવો તો મહિનો જવાનું ન થાય. હવે ધુમાડાને હું આલા મોઢામાંથી હું ધુમાડા કાઢે? મશીન છો? ભગવાનનું નામ બોલાઈને ધુમાડા કાઢાય? અમારે ગરડા મંદિરમાં આવે ને બીડી પીવાય ના પાડી, મંદિરમાં નહીં પીવે, રજાયું ઓઢી ઓઢીને બીડી પીવી. કેટલી રજાઈઓ કાણી કરી નાખી આપણી. સંડાસમાં જઈને પી આવે. હું પણ એવો કચરો ચાવવાનો છે. આમાંથી બધાય નહીં પીતા, પણ કોક તો હશે જ. બોલો, હાવ એકય ન હોય તો મંડળનું ખરાબ દેખાય આપણું. અડાય નહીં આ વસ્તુ. દુનિયાના કોઈ માણસને વ્યસન ન કરવું, કોઈ પણ ધર્મવાળા હોય. શરીર ભગવાને આપ્યું છે, એ તમાકુ ખાવા નથી, આવા બધા કચરો બોટામાં નાખવાનો. આજે એમાંથી કેન્સરો થાય છે, કેટલી બહેનો વિધવાઓ થઈ છે, છોકરા બચારા રખડી પડે છે. કોઈ જાતનું વ્યસન ન કરાય. હું પૂના ગયો હતો પારાયણ કરવા. પૂના તે ગામમાં જાહેરમાં પારાયણ હતી. બીજા દાડે મંદિરમાં એક એન્જિનિયર આવ્યા, બિન સત્સંગી. એક બિલ્ડરને લઈને આવ્યા પા. એ કે હાજે પારણ વાંચીથી ક્યાંય ગયા? તે સંતોએ બતાવ્યા કે આર્યા અમારે બેહવું છે. બેહું ને કાંઈ વાંધો નહીં, આવો જે કરવું હોય તમારે. એન્જિનિયર શું કે મને, આ બિલ્ડર છે ને એ મારા દૂરના હગા છે અને મારા મિત્ર છે, પણ એ દારૂ પીવે છે, છોડાવો ને કે છે. હવે પૂના તો 70 લાખની વસ્તી છે. મોટા બિલ્ડર હોય એને એકદમ દારૂ છોડાવવાની વાત કરી હોય, અજાણાને ભાઈ વાંકવું પડે, આપણે ભાઈ સાચવીને બોલવું પડે. ધીરે રહીને મેં કીધું આ કહે છે સાચી વાત છે? એ સાચું બોલે છે. હું પીવું છું? મને કહે છે દારૂ. મેં કેટલા વર્ષથી પીવો છો? આપણે દવાખાને જઈને ડૉક્ટર પહેલાં પૂછે, પહેલાં ક્યારે તાવ આવ્યો છો, હાજે હું ખાધું, કોઈની દવા લીધી હતી, પછી સારવાર કરાય. જૂનું વ્યસન હોય ને તો વાર લાગે, નવું હોય તો જલ્દી છોડી દે. મેં કેટલા વર્ષથી પીવો છો? કે 2 વર્ષથી પીવું છો. ભાઈ ઉંમર કેટલી થઈ? કે 52 વર્ષ. 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને કીધું કે લઠ્ઠા પીવો? તમને સમજ ન પડે મને કે. મેં પાડો ને તમે ન પડે તો મને ટેન્શન હોય કે છે. મેં ટેન્શન હોય ને દારૂ પીવો જોઈએ? એ કે તમને ન ભૂલી જવાય થોડો ટાઈમ. આ ટેન્શન બિલ્ડરનું એવું છે ને, થોડો ટાઈમ ભૂલી જવાય આપણે માનસિક. મેં તમે દારૂ પીતા છે, તમારા ઘરમાં કોઈને ટેન્શન થયું? કે થાય જ ને, મારી વાઈફને થયું છે કે હું પીવું છું એટલે. તમે કીધું એને પીવડાવો ને. ટેન્શન હોય ને દારૂ પીવો જોઈએ, તમે માનો છો એવું? એને તમને ટેન્શન દારૂ પીવો છો તો એને ટેન્શન તમે પીવો એનું છું તો એને એક પહેલો પીવડાવો. એટલે દીકરા દીકરીને ટેન્શન થાય, એને પીવડાવો. આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન થાય, એને પીવડાવો. મને કે તમે બહુ લપ કરો, ચાલો મૂકી દઉં. એ બિચારે મૂકી દીધું, લપ કામમાં લગી આપણે.
માણસો આજે આગ લાગી હોય ત્યારે કેરોસીનનો બંબો બોલાવાય ઘરે કે પાણીનો બોલાવાય. દુઃખ આવે ભગવાનને પ્રાર્થના કરાય, ભજન કરાય, સંતોના આશીર્વાદ લઈએ, પણ આવા બધા વ્યસનો ન કરાય. આપણે જન્મ ત્યારે ક્યાં બધી પડી કેવો લઈને જન્મમાંથી ગુટકા ખાય એને જ્ઞાન થઈ જાય એમ કહેશે. બીડી પીવે ને એને બુદ્ધિ વધી જાય, દારૂ પીવે ને એને દોસ્ત વધે, બધું કરે ને એને બાપનું કાંઈ વધે નહીં વાહે. પછી આજે કેટલાય દારૂડિયા થઈ ગયા. અરે દારૂ પીવાય? દારૂમાં કેપ છે તો બોટલ જ ન ઉછળવા મળે કેપ હોય તો. એવા હું લઠ્ઠા પીવાના, બોલવાનું ભાન ન રહે. હું હમણાં બદલપુર રોકાણો ત્યાં પારણ હતી, હમણાં જ 5 દાડા પહેલાં 8 જણને દારૂ છોડાયો છે મેં ગામમાં. એમને બજારમાં નીકળ્યા, કોઈક મળી જાય તો એમ. કોઈ ડૉક્ટર છે એવા ઇન્જેક્શન લઈને બજારમાં ફરે, કોને તાવ આવ્યો દઈ દઉં. એક ભાઈ છે એ દારૂ પીને મરી ગયા છે. ગયા વર્ષે મેં એને છોડાયો પણ એ છોડ્યો નહીં. 2 નાના છોકરા છે હાવ. એની પત્ની લાચારી ભોગવે, ખાવાનું નથી બિચારા. એનો ભાઈ પીતો થઈ ગયો. બોલો શું કહેવું આપણે. એને છોડાવા એમ ગયા પાછા. તે ઘરે નહોતા, બહાર ગયા હતા. કલાક પછી ફરીને ગયો, કેટલા દૂર ખેતર મારે ન્યા ગયા. બીજી વાર હું ગયો અને અડધો કલાક કથા કરી તારી એની છોડ્યો. મારા સોગન ખાઈને છોડ્યો એની. અમારા સોગન ખાવામાં વાંધો નહીં, અમારે કોઈ રોવા રાંડવાળું હોય નહીં. મને કે તમારા હામ છે આવું ન પીવું કે. મેં સારું. કેટલા બધાને છોડાયો, કેટલાયને તો. માણસો હું દારૂ. એક છોકરા બજારમાં નીકળ્યા, ત્યાં કવડો ખબર 6ઠા 7માં ભણે. હું વોકિંગ કરતો હતો ગેટ આગળ. તે ત્યાંથી નીકળ્યો ને મેં બોલાવ્યો, અહીંયા સ્વામિનારાયણ ધર્મ નથી પાડતો, આપણે તો એને ભાડ્યો હોય નથી, કોનો હોય અંદર બોલાવ્યો. અહીંયા નહોતો આવતો, તું રોડ ઉપર ગયેલા, તને કહું છું અહીંયા. એની મમ્મી ભેગી હશે, એ દૂર ઊભા રહ્યા, છોકરો અંદર આવ્યો. થોડી વારમાં બીજો છોકરો નીકળ્યો, અડધી મિનિટમાં જ એને બોલાવ્યો. મેં તારા પપ્પા દારૂ પીવે છે? પહેલાં બોલાવ્યો છો નહીં કે પીવે છે. બીજો આવ્યો ને એ શું કે મારા પપ્પાએ પીવે છે, પણ આના પપ્પા ભઠ્ઠી ગાળે છે ને મારા પપ્પા પીવે છે, બેય પીવે છે આમ તો. એ કે હું કહેવું આપણે. એક દારૂડિયો સુખી છે એટલે આવો દુનિયા. મહેરબાની કરીને કોઈ વ્યસન કરાય નહીં. મને એક ભાઈનો ફોન આવ્યો, મોટા માણસનો, મોટા શહેરમાંથી. છોકરીઓ દારૂ પીવે છે, ડ્રગ લે છે, કેબિન નાની હોય વાહે બધું હાલતું હોય છે. હવે એના દીકરાને શું સંસ્કાર દે છે એ બેન? માણસ દુઃખી છે, બરાબર છે, ટેન્શન છે, પણ એનો ઉપાય નથી. કોઈ દાડો વ્યસન નહીં કરવાનું, કોઈ નહીં. ઘણી બધી વાતો આવે છે વ્યસનની. ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા. જૂનાગઢ જિલ્લાનું ગામ છે અને ગામમાં કોઈ સ્વામિનારાયણ સત્સંગી નહીં. સ્વામી ગામને ભેગું કરીને કીધું કે તમે કોઈ ધર્મ પાળો, કે અમારા સ્વામિનારાયણ ધર્મ નથી પાળવો ભાઈ. ગુણા સ્વામી કે જે સ્વામિનારાયણની કંઠી પહેરો તો તમને દર વર્ષે એક ગાડું ભરીને બાજરો અમારે મફત દેવો. એક ગાડા બળદ ગાડામાં 20 મણ બાજરો માય સમાય. દર વર્ષે 20 મણ બાજરો મળે મફત. તો કે તો પહેરીએ, એમાં શું વાંધો, આપણે રોટલા નીકળી જાય વરસના. પહેલાં બાજરો જ ખાતા વધારે. આ પાવભાજીને એવું નહોતું પહેલાં કાંઈ. તે 100 જણા પહેરી કંઠીઓ. બોલો. એક સાધુ છે ને હોશિયાર, ગુણેશ બધા નામ લખી લો, ગાડા એના ઘરે દેવાના આપણે રજીસ્ટર કરી નાખીએ. વરસ પૂરું થવા આવ્યું પણ સ્વામી ગામમાં ફરીને આવ્યા નહીં. ગામવાળા ભેગા થઈને બોલ્યા કે સ્વામિનારાયણ સાધુ આપણે બૂસ મારીને જતા રહ્યા, કંઠીઓ ધર્મ પડે, દેખાતા રે બાજરો ક્યારે દેશે આપણને? પેલા મોબાઈલ નહીં ને પૂછે પાછા. સ્વામી એક દિવસ બાકી હતો વરસનો, ગુણે સ્વામી પહોંચી ગયા. ગામ ભેગું થયું, સ્વામી અમારા ગાડા શું બાજરાના? એ કે એટલા માટે જ આવે છે, ઘરમાં જગ્યા કરો, 100 ગાડા આવે છે વાહે. ગામ નાનું ભેગું થઈ ગયું. હા, તે 100 જણા જેની કંઠીઓ પહેરી અલગ બેહો, અલગ બેઠા.
તમે પહેલાં શું કરતા હતા? કંઠી પહેરીને વ્યસન છોડવાના કન્ડિશન કરેલી. કોઈક ચીકડી શું કે અફીણ ને દારૂ ને કંઈક બીડીયું ને કંઈકનું કંઈક હોકા પીવે ને. એક વરસ સુધી આ પીવો કેટલો ખર્ચો થાય? સ્વામી એનો તો બહુ ખર્ચો થાય કે વરસનો તો મહિનાનો કેટલો થઈ જાય? આજે માણસ 50 રૂપિયાનું વ્યસન કરે આજના જમાના પ્રમાણે કહું તો 1500 રૂપિયા મહિને થયા કે ન થયા? 1500 થયા ને 50 રૂપિયાના. વર્ષે 18,000 રૂપિયા ગયા એક વર્ષના. એ તમે ફિક્સમાં મૂક્યા, બીજા વર્ષે બીજા 18,000 મૂકો, ત્રીજા વર્ષે ત્રીજા મૂકો, એમ 20 વર્ષ સુધી મૂકો ને પાછા પહેલાં ડબલ થયા કરે, પાછા ફરીને દર વર્ષે ડબલ ડબલ ડબલ. તમારે 1 કરોડ રૂપિયા થઈ જાય ઘરમાં. એટલે સ્વામી કીધું કે તમે શું વ્યસન કરતા આ કરતા, એનો પૈસા બાજરો કેટલો આવે એટલા પૈસાનો. સ્વામી આ વ્યસનનો જો બંધ કર્યા ત્યારે 2 ગાડા બાજરો આવે, 1 ગાડું તમે રાખો ને 1 અમને દીજો કે છે. તમે તો સમજાઈ દીધું અમને કે છે. એટલે ઘણી બધી વાતો વ્યસન મુક્તની આવે છે. કોઈ દે કરવું નહીં આપણે કોઈ જાતનું. હું એક ગામમાં ગયો હતો, અત્યારે બોલાય નહીં આપણે આ બધી વિડીયો સામે હોય એટલે, પણ વ્યસન માણસ મોટા મોટા માણસો કરે. ત્યાર પછી ભાગવતમાં પરીક્ષિત રાજાએ બીજું એને સ્થાન આપ્યું છે, જુગાર. જુગાર છે ને એ કળજુગનું સ્થાન છે. કોઈને રમવાની જન્માષ્ટમી હોય કે ગમે તે કાંઈ, ઘણા કે અમે અંદર અંદર ભાઈઓ પાંડવો ભાઈઓ રમ્યા હતા. મુંબઈની અંદર એક ભાઈ જુગાર રમ્યા આવ્યા, બધું હારીને આવ્યા ઘરે. હજી 1.5 વર્ષ શું લગ્ન કર્યા એને વહુના ઘરેણા લેવા આવ્યો, હાર્યો જુગારી બમણું રમે. એની પત્ની રોટલી વણતી વણતી પાછળ જો મારો કબાટ શું ફંફો છો, શું કાઢ્યું દાગીના તારા, ક્યાં લઈ જાવ? જુગાર રમવા. જુગાર રમાતો હશે કે તારી ભાઈ કે પાંડવો રમ્યા હતા, નહોતા રમ્યા કે છે? હવે એને હું સમજાવું? પાંડવો રમ્યા દુઃખી જશે. એની વહુ કે તેમ બેહું આવું. બીજી રૂમમાં જઈને હાડી બાડી વ્યવસ્થિત પહેરી મેકઅપ કરી અને ચંપલ પહેર્યા. એને પતિ કે ક્યાં જાશો? કે બીજા 4 પતિ હોદવા, દ્રૌપદી 5 નહોતી રાખતી કે છે. ભાઈ સારા મને બેસી ગયા ભાઈ ઘરમાં. આવા જ્ઞાન આપે પાછા પાંડવાઈ રહી પાતા. કોઈ દાડો જુગાર રમાય નહીં, પાનામાં નહીં, ક્રિકેટ ઉપર નહીં, ને આમ ને તેમ ને કાંઈ કશાયમાં રમાય નહીં. ત્રીજું સ્થાન આપ્યું છે ને, કયું આપ્યું છે? વ્યભિચાર. આ બધા હું ગણાવું છું એ ડખાના કારણ છે કે ને અશાંતિના. એ કળજુગ. પોતાની પત્ની મૂકીને બહાર ભટક્યા કરે, એની પત્નીને ખબર પડે એટલે ડખા થાય કે નહીં ઘરમાં. આજે એડ્સના રોગ થયા, કેટલા પરિવારો તૂટે છે આમાંથી તો. અને છુપાવવાનું ટેન્શન સતત રહે પાછું. એકવાર લફરું કર્યું હોય ને એને પછી છુપાવવું જ પડે તમારે. સમાજમાં મોઢું શું દેખાડવું? એટલે દૂર રહેવું બધાને. પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન, ઇતના કરેરી ન મિલે તુલસીદાસ જમાન. તુલસીદાસ એના જામીન થાવ કે માટે આપણે જે સ્થાન છે, બીજા 2 સ્થાન કયા છે? હિંસા, ચોરી. હજી એક સારું સ્થાન આપો ને, એને હોનામાં સ્થાન આપ્યું છે કળજુગને. હોનું પહેરોનો વાંધો નહીં, પણ કળજુગ લઈને ફરો છો એટલું ધ્યાન રાખવાનું. હવે 10:30નો ટાઈમ આપણે છે ને 10:30 થઈ ગયા છે. કાલે થોડીક વાતો કરીને ભાગવતની કથા આગળ થોડીક આપણે કરશું. થોડું આપણા ભીમે ગદા મારીને ઢેકડું માર્યું ને આપણે કંઈ હળદર સોપડવા નથી જવું. આપણા ઘરમાં શું હાલે છે વધારે જાણવાની જરૂર. દિલ્હીમાં લઈ જાણવાની જરૂર કે ઘરમાં શું હાલે જાણવાની જરૂર છે બસ. થોડીક બધા હશે બહુ ખબર નહીં. આછી વાત છે કે નહીં ભાઈ? ભાગવતમાં બહુ સરસ આખ્યાનો આવે છે ને એમાંથી આપણા જીવનમાં પ્રેરણા મળે એવી ઘણી કથાઓ આવે છે. બધા કથા ભાગવતની થાય છે. રામાયણ છે ને એ જીવતા શીખવાડે છે, અને ભાગવત કેવી રીતે મરવું એ શીખવાડે છે. જેથી કરીને એવું મરવું કે ભગવાનના ધામમાં જઈ મર્યા પછી.
માટે ભગવાને પ્રાર્થના કરી. અહીં બોરસદ મંડળ તમારું ખૂબ ભક્તિવાળું છે. નજીકમાં નજીક બોરસાસનથી તમે છો. નામે બેના હરખા જેવા છે, બોરસાસન ને બોરસદ. અને તમે ખોટું પાડી દીધું છે એક વસ્તુ બોરસદવાળાએ. કારણ કે મહારાજના વખતમાં બાંધણી બોરસદને કયું બાકરોડ 3 ગામમાં સત્સંગ નહીં થાય કંઈક એવું કીધેલું. કંઈક એ વખતે બની ગયું હતું એવું. એટલે પણ બોરસદમાં તો ખૂબ સત્સંગ થઈ ગયો તમારે. ઘણા બધા હરિભક્તો અત્યારે કથામાં બેઠા છો. અને આ 5 દાડા બધા હાજર રહેજો. કાલથી 4 દાડા છે. હવે ટીવીને આરામ આપો અને ખટકો રાખીને આવજો. આ નવરા બેઠાનું કામ નથી. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવાનો. તમારે જીવનું સારું કરવું છે કે શરીરનું સારું કરવું છે? તમે બોલો ભાઈ. પહેલી લાઈનમાં જગ્યા રોકી બોલો ને. જેવું આવડે એવું ક્યાં વરફ ફેલ જવાનું છે એમાં? હે, જીવનું રૂડું કરવું છે. હવે જીવનું રૂડું કરવા માટે તમારા જેટલા હગા છે એમાં એકય ફોન એવો આવ્યો છે કે આરતી કરજો, માળા કરજો, 11 રહેજો, સત્સંગમાં જાજો? એક ફોન તમને કોઈ કરે છે? તમારે હાહુ હાળા હાડું કોઈ હગાવાલા ભાઈબંધ ફોન શું કરે? આજે અમે રસ કાઢ્યો છો, તમે શું ખાધું ને ગરમી કેવી પડી ને ઢીકડું હું ફલાણું હું હટર પટર ફોન હોય. અહીંયા આપણા કલ્યાણની વાતો છે. આ કંઈ ફાળા માટે કોઈ રાજકારણની સભા નથી, કોઈ લાભા. આ કોઈ દેવ દેવી માતા મહાદેવની આપણે નિંદા નથી કરતા, નથી કોઈ રાજકારણની વાતો કરતા. એક આપણા જીવનમાં ભક્તિ આવે અને સારા ધર્મના સંસ્કાર અને પરિવારમાં સાંભળે. આ સાંભળીશું આપણે થોડીક ભગવાનની કથા, એને કરીને ઘરમાં ઘણોય ફેર પડી જશે. એક દાડામાં ન પડે પણ 5 દાડા સાંભળો તો થોડુંક તો તમારી પત્ની યાદ કરાવશે. ભાઈ કથામાં નહોતું આવ્યું, તમે શાંતિ રાખો. કોઈક વાત તમે એને કહેશો. એટલે આપણે બધા બેઠા છીએ ને, બધા 4 દાડા લાભ લેજો કાલથી. વ્યવહાર તો છે, હાલ્યા જ કરવાનો છે. અમુકને કેટલા બધા ઘેટા હોય ને, રોજ એક 100-200 ઘેટા હોય, એનું હૂતક મટે ક્યારે? રોજ એક ઘેટું 92 હૂતક હાલ્યા જ કરે એને. એમાં વ્યવહાર એવો જ છે તમારો. કામ ખૂટે એમ જ નથી. આપણે ખૂટી જઈશું તોય અહીંયા આવી જવું બધાને, ભગવાન ઉપર છોડી દેવું. અમુક રાત્રે હું વહીવટ કરવાના છે. અને કથામાં બેસી જવું. સૌને કથામાં ધ્યાન આપવું. કથા મોબાઈલ ન વાપરવો. આપણે ખબર ન પડે, પાછળ બેઠા બેઠા મોબાઈલમાં ટક કરતા હોય આપણને. આપણે એમ કે કથામાં બેઠા છે. હું સર્વમંગલ સ્વામી એક ગામમાં ગયા, ઉગામીડી ગામ, ગઢડાની બાજુના. વર્ષો પહેલાં તે 4 ભાભા આવ્યા મંદિરમાં, દાદા વડીલો, બીજું કોઈ આવ્યું નહીં. દિવસે 1 કલાક વચનાથ સમજાયું એમ 56નું પ્રથમનું. તે આવો ચાના છોકરા આવીને કે સ્વામીએ 4 દાદા બેરા છે. કે હકીકત કહું તમને. એવું એ અમુક ગામની ખાસિયત હોય. જોજો, આ વસોમાં ગાંડા બહુ. વડોદરાનો સેવડો વખણાય ને બધું, ભરૂચની સિંગ, એમ એ ગામમાં બેરા બહુ છે. પૂજારી બેરા ને આપણા કાર્યકરના દાદા બેરા ઘણાય ત્યાં. તે મેં ઊભા થયા ને કાનમાં જોશથી બોલ્યો, સાંભળો છો? આમ આમ કરે. તા માથું હું હલાવતા હતા. અમારે એમ કે સાંભળો છો. પછી મંદિરમાં કોઈ ન આવે ને, તે ગામની બજારમાં લોકો બેઠા હોય, ન્યાય ગયા મેં વચનાટ લઈને. 15-20 જણ બેઠા હતા. હું સર્વમંગલ સ્વામી. મેં કીધું ફાળો નથી કરવો, કોઈ ઉઠી ન જતા પાછા. એવું લખ્યું છે કે પુસ્તકમાં કે ટોળું ઊભું હોય, એક શબ્દ બોલ્યા વગર વીખી નાખવું હોય તો નોટને પેન કાઢો ને આખું ટોળું વિખાઈ દે. કે લખવા આવ્યા લાગે છે કાંઈક. માટે આપણે આ કાંઈ ફાળો નથી કરવો ને કાંઈ જોતું નથી. બધાને આવીને બેહવું, અહીંયા સત્સંગ કરો. ભગવાને સમય આપ્યો છે, ભગવાન માટે થોડો સમય વાપરીએ આપણે. આ બગડ્યો નથી, ઇન્વેસ્ટ કર્યો સમય આપણો. મહારાજને રાજી કરીએ આપણે. સ્વામિનારાયણ ભગવાનની જય.